સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2014માં રિલીઝ થયેલી સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ કિક ફિલ્મનો સિક્વલ એટલે કે કિક 2 ફિલ્મ પણ આવવા જઈ રહી છે। આ ફિલ્મની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। અને સલમાન ખાનની કિક ફિલ્મ બ્લોકબસ્ટર થયા બાદ આ ફિલ્મના સિક્વલ એટલે કે કિક 2 ફિલ્મ માટે દર્શકોમાં ખૂબ જ રાહ જોવાઈ રહી છે। અને કિક ફિલ્મના મેકર સાજિદ નડિયાદવાલાએ હવે કિક 2 ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે। અને સાજિદ નડિયાદવાલાએ કિક 2 ફિલ્મને 2025માં ફ્લોર ઉપર લઈ જવા માંગે છે। અને કિક 2 ફિલ્મ 2025માં શરૂ થઈ જશે। અને કિક 2 ફિલ્મમાં સલમાન ખાન ફરી એક વખત ડેવિલના રોલમાં જોવા મળવાના છે। તો આપ સૌ સલમાન ખાનને ફરી એક વખત કિક 2 ફિલ્મમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને સલમાન ખાન હાલ તેમની અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ સિકંદર ફિલ્મમાં વ્યસ્ત છે। સિકંદર ફિલ્મનું કામ પૂરું થયા બાદ સલમાન ખાન કિક 2 ફિલ્મ ઉપર કામ શરૂ કરી શકે છે। અને હવે સલમાન ખાનની આ કિક 2 ફિલ્મ કન્ફર્મ થઈ ગઈ છે। અને કિક 2 ફિલ્મ પણ ટૂંક સમયમાં જોવા મળશે। તો આપ સૌ સલમાન ખાનની આ કિક 2 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત।